जय श्री कृष्ण। लास्ट लेक्चर में सीख्या था अचक्रीय फोटोफोस्फोराइलेशन अने फोटोलिसिस एटले पाणीनुं प्रकाश प्रेरित वियोजन। आशा राखुं छुं के तमे लोको ए तैयार करी चूक्या हशो। ए टॉपिक लगभग तमे वांची चूक्या हशो। सडंग ज टॉपिक हतो, पहेलुं अचक्रीय हतुं, एना तरत पाणीनुं प्रकाश प्रेरित वियोजन ए टॉपिक हतो। हवे एना पछीनो टॉपिक छे जेनुं नाम छे चक्रीय फोटोफोस्फोराइलेशन। तमने नाम परथी खबर पड़ी जाए छे के चक्रीय फोटोफोस्फोराइलेशन एटले इलेक्ट्रॉन નું પરિવહન થતું હશે, પણ ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળ્યા હશે એ જગ્યાએ ફરી પાછા આવતા હશે। હું ત્રણ વાતો કહું। ગયા લેક્ચરમાં પણ મેં આનાથી જ શરૂ કર્યું હતું કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન 3W કયા હતા? વેર, વેન અને વાય। ત્રણ પ્રશ્નો હતા કે આ ઘટના ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા ક્યાં થાય છે? તો જવાબ હોવો જોઈએ કે આ થાઇલેકોઇડ છે, આ બીજું થાઇલેકોઇડ છે, ગ્રેનમ બને, અહીંયા આવે आंतरग्रेनम पटल, तो आ जे आंतरग्रेनम पटल छे, आ जे आंतरग्रेनम पटल छे एटले आ बे ग्रेनम ने जोड़ता पटल ने आपणे एवुं जाणीए छे के आंतरग्रेनम पटल कहेवाय। तो याद राखो के चक्रीय फोटोफोस्फोराइलेशन हमणां हूँ दौरवानो छुं। लास्ट टाइम दौरीने राख्युं हतुं, केम तो के બહુ વધારે શીખવાનું હતું, વિડીયો બહુ લાંબો થવાનો હતો, એટલે મેં એને તમે જોયો છે કે ઘણો લાંબો વિડીયો થયો હતો। એ અત્યારે આ શોર્ટ ટોપિક છે, નાનો છે, હું ભણાવતા ભણાવતા દોડતો જઈશ। તો ક્યાં થાય છે પ્રક્રિયા? તો કે આંતરગ્રેનમ પટલમાં, એટલે આ જગ્યાએ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થાય। તો પહેલો જવાબ મળી ગયો કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ગ્રેનાના પટલમાં થતો નથી, આંતરગ્રેનમ પટલમાં થાય છે। अचक्रीय अहींया थयुं हतुं, चक्रीय अहींया थाय। वेन क्यारे थाय? तो के आ प्रक्रिया पण पेलानी जेम ज सूर्यप्रकाशनी हाजरीमां ज थाय छे। सूर्यप्रकाशनी हाजरीमां थाय एटले आ घटना पण दिवसे ज थाय। फरीवार याद करो के आ प्रक्रिया प्रकाश प्रक्रियानो भाग छे, એટલે આ પ્રક્રિયા દિવસ દરમિયાન જ થતી હોય છે। અને ત્રીજો મુદ્દો છે વાય। શા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થાય? શું રીઝન છે કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થશે? તો એ આ ટોપિક પૂરો થાય એટલે હું ચક્રીય અચક્રીયના તફાવતનો ભાગ કહું તે વખતે હું સમજાવું છું કે આ ચક્રીય કેમ થાય છે તે। ઓકે, તો ત્રણ પોઈન્ટ કયા મેં, વેર, વેન અને वाय। आंतरग्रेनम पटल में थाय, दिवसे थाय, केम थाय छे हूँ चर्चा करूँ छूं। हवे आ प्रोसेस में एक बात खास याद रखवा जेवी छे कि फक्त अने फक्त PS1 ज भाग ले छे। अने मैं PS1 PS2 ना तफावत कह्या त्यारे कह्युं हतुं अहींया खाली PS1 ज होय, अहींया PS1 PS2 बंने होय। याद करो, तफावत लखेलो होय तो जोजो। फक्त PS1 भाग ले छे, तो PS1 भाग ले तो शू थाय छे? चलो हवे हूँ दौड़तो जाऊँ, तमने समझावतो जाऊँ। हजू थोड़ो नीचे राखूँ अने हूँ मैं लख्યું P700 અને એની આજુબાજુ પેલા સહાયક રંજક દ્રવ્યો હશે। મેં સમજાવ્યું તમને પેલું કોર અને એન્ટેના વાળો ભાગ PS1 છે।
આ છે હું લખું છું અહીંયા PS1 ચલો છે દિવસ દરમિયાન સવાર સૂર્યોદય થાય છે, પૃથ્વી પર સૂર્યના કિરણો આવે છે, એ સૂર્યના કિરણો આના પર પડે છે, હું લખું છું ફોટોન. ચલો આના પર પડ્યા. સૂર્યના કિરણો ફોટોન જ્યારે આ PS1 પર પડે એટલે આ લોકો શું કરે, સહાયક રંજક દ્રવ્યો આના પર કેન્દ્રિત કરે. જુદી જુદી તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરી, બધી બહુ વખત ભણાઈ ચૂક્યો છું, રિપીટ કરતો નથી. તે ક્લોરોફિલ એ ઉપર, ક્લોરોફિલ એના પ્રક્રિયા કેન્દ્ર P700 ઉપર કેન્દ્રિત કરે. આ ઉત્તેજિત થાય. જો આ ઉત્તેજિત થાય, ક્લોરોફિલ એનો અણુ મેક્સિમમ 700 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરી ઉત્તેજિત થાય તો શક્તિશાળી ઇલેક્ટ્રોન મુક્ત કરે. મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું પોતાની કક્ષા કૂદીને બહારની તરફ આવી જાય છે આ ઇલેક્ટ્રોન. તો બોલો PS1 નો પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ 700 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણો, મહત્તમ 700 નેનોમીટરની તરંગ લંબાઈના કિરણો નું શોષણ કરી ઉત્તેજિત થઈ શક્તિશાળી ઇલેક્ટ્રોન મુક્ત કરે. મેં કહ્યું હતું આ ઇલેક્ટ્રોન 23, લાસ્ટ લેક્ચરને યાદ કરો, મેં આમ લખ્યું હતું 23 કિલો કેલેરી પર મોલેક્યુલ. એટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન અહીંથી નીકળ્યા. ચલો આ રીતે આમ નીકળ્યા. ત્યારબાદ શું થયું કે આ ઇલેક્ટ્રોન નીકળે, એને કોક સ્વીકારે. હવે એને કોણ સ્વીકારે છે? લાસ્ટ લેક્ચરને યાદ કરો, મેં કહ્યું હતું X અથવા A0 સિમ્બોલ છે. મેં કહ્યું હતું સ્પેશિયલ ક્લોરોફિલ. અમુક ચોપડીની અંદર, આપણી NCERTની બુકમાં કશું જ નથી આપ્યું, પણ હું તમને કહું કે PS1 માંથી શક્તિશાળી ઇલેક્ટ્રોન નીકળ્યા. ક્યારે નીકળ્યા? તો કે દિવસે જ. પ્રકાશ શક્તિનો જથ્થો આવવો જોઈએ, ઇલેક્ટ્રોન નીકળે છે. ઇલેક્ટ્રોન નીકળે છે તો એને પહેલામાં પહેલું સ્વીકારવાનું કામ કોણ કરે? તો ક્યાંક કોઈક રેફરન્સ બુકમાં એવું લખ્યું છે પ્રાથમિક વિજાણુ ગ્રાહક. નામ નથી આપ્યું. પ્રાથમિક વિજાણુ ગ્રાહક. પ્રાથમિક એટલે પહેલો, વિજાણુ એટલે ઇલેક્ટ્રોન, ગ્રાહક એટલે ગ્રહણ કરનાર. પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એ સ્વીકારે છે. અથવા તો તમે કહી શકો ક્લોરોફિલ X એટલે કે સ્પેશિયલ ક્લોરોફિલ, અથવા X લખો અથવા તો A લખો. અથવા તો આવું ના લખવું હોય તો તમે એને શોર્ટમાં આવું પણ લખી શકો PEA. પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. ફરી વાર શું નામ પડે? પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. એ સ્વીકારી લે. પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે ઇલેક્ટ્રોન આવ્યા, મેં કહ્યું તું અપહિલ ગયા. નાવ the electrons are going downhill reaction, અથવા ડાઉનહિલ સાઈડ પર જાય તો શું થશે? મેં તમને કહ્યું તમે અહીંયા પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પણ લખી શકો, X પણ લખી શકો, અથવા A0 પણ. ચોપડીમાં આવું કશું નથી આપ્યું. ચોપડીમાં ખાલી ગ્રાહક શબ્દ લખીને છોડી દીધો છે. મેં કહ્યું પ્રાથમિક વિજાણુ ગ્રાહક. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન ડાઉનહિલ જશે. હું લખું છું આ બે ઇલેક્ટ્રોન ડાઉનહિલ જશે. હવે ડાઉનહિલ એટલે કે હવે નીચે તરફ જવાના. તો નીચે તરફ
કોના દ્વારા જશે, એટલે કોણ લઈ જવાનું કામ કરશે. તો હું તમને કહું, સૌથી પહેલાં પહેલો ક્યુ. ક્યુ એટલે, હું લખતો નથી, તમે લોકો લખી લો, ક્યુ એટલે ક્વિનોન. પેલામાં મેં લખ્યું હતું PQ. PQ હતું એટલે કે પ્લાસ્ટોક્વિનોન. અહીંયા ક્યુ હોય એટલે નામ પડવાનું ક્વિનોન. ચલો, ક્યુ એટલે ક્વિનોન. તમને ખ્યાલ આવવો જોઈએ કે આના કરતાં આનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હશે. ક્વિનોનમાંથી આયન સલ્ફર કોમ્પ્લેક્સ FeS માં જાય. આયન સલ્ફર કોમ્પ્લેક્સ એટલે કે FeS માં જાય આ ઇલેક્ટ્રોન. ત્યાંથી આ ઇલેક્ટ્રોન ફેરાડોક્સિનમાં જાય. ત્યાંથી પ્લાસ્ટોક્વિનોનમાં જાય. થોડાક વાંકા ચૂકા થાય છે. ત્યાંથી સાઇટોક્રોમ B6F માં જાય. ત્યાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિનમાં જાય. આ વખતે હું બધા નામ એટલે નથી લખતો કારણ કે તમને આ નામથી પરિચય છે. જોઈ લો, હું શોર્ટમાં સિક્વન્સ તમને કહું. આ ઇલેક્ટ્રોન પ્રાથમિક વિજાણુ ગ્રાહકમાં રહેલા, એની પાસે રહેલા ઇલેક્ટ્રોન પહેલા શેમાં જાય તો કે ક્વિનોન. ક્વિનોન એ ઇલેક્ટ્રોનને ક્યાં મોકલશે? આયન સલ્ફર સંકુલ FeS માં. ત્યાંથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે? FD. FD એટલે ફિક્સ ડિપોઝિટ એવું નહીં, ફેરોડોક્સિન. FD એટલે ફેરોડોક્સિન. Q એટલે ક્વિનોન. PQ એટલે પ્લાસ્ટોક્વિનોન. સાઇટોક્રોમ B6F, સાઇટોક્રોમ B6F અને PC એટલે પ્લાસ્ટોસાઇનિન. તો આનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન તમે ધ્યાનથી જોઈ લો, આના કરતાં આનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હશે, આના કરતાં આનો વધારે, આનો વધારે, આનો વધારે. લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે ઇલેક્ટ્રોન એવી જગ્યાએથી ઓછા રેડોક્સ પોટેન્શિયલથી વધારે રેડોક્સ પોટેન્શિયલ હોય એવા તરફ જાય. એટલે ઇલેક્ટ્રોનનું આ વહન થયું. ઓકે, અને મારે આવી રીતે બ્લોકમાં બતાવો હોય તો બતાવી દઉં. લાસ્ટ લેક્ચરમાં પણ આવો એક બ્લોક મેં બતાવ્યો હતો. ના બતાવું તો એ ચાલે એમ છે. આ ઇલેક્ટ્રોન આમથી આમ ગયા, ડાઉન હિલ ગયા. હવે આ ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળીને ફરી પાછા PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ A P700 પાસે આવી ગયા. આનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળ્યા ગોલ ફરીને એક્ઝેક્ટ એ જગ્યાએ પાછા આવી ગયા. જ્યાંથી નીકળ્યા એક્ઝેક્ટ એ જગ્યાએ પાછા આવે તો ઇલેક્ટ્રોનનું આ વહન કેવું વહન કહેવાય? ચક્રીય વિજાણુ વહન કહેવાય. કેવું વહન? ચક્રીય વિજાણુ વહન, એટલે કે સાયક્લિક ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થયો. ઇલેક્ટ્રોનનું વહન ચક્રીય થયું. ચલો, આ મુદ્દો આવડી ગયો. તમારી ચોપડીએ આ કશા નામ નહીં આપ્યા.
ચોપડીએ બ્લોક કરીને ખાલી એટલું લખી દીધું છે, વિજાણુ પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. વિજાણુ પરિવહન તંત્ર એટલે કશું જ નહીં લખ્યું, બસ ખાલી ઇલેક્ટ્રોનનું પરિવહન કરતું તંત્ર. મેં તમને વધારે ડિટેલમાં જઈને બધા વાહકોના નામ લખાયા છે. દે આર ઇલેક્ટ્રોન કેરિયર્સ, ઇલેક્ટ્રોનનું વહન કરવાનું કામ કરે છે. ઇલેક્ટ્રોન જ્યાંથી ઉદ્ભવે છે એક્ઝેક્ટ એ જ જગ્યાએ પાછા આવે છે, તો આને કહેવાય ચક્રીય વિજાણુ વહન. ચલો, આટલો શબ્દ મગજમાં કન્સેપ્ટ ક્લિયર છે. થાય છે ક્યાં? આંતરગ્રેનમ પટલમાં. ક્યારે થાય છે? દિવસે થાય છે. હવે આ ઇલેક્ટ્રોન શક્તિશાળી ઇલેક્ટ્રોન હતા, શક્તિશાળી ઇલેક્ટ્રોન હતા. એ આ ડાઉનહિલ જાય ત્યારે આ ઇલેક્ટ્રોન પોતાની થોડી થોડી ઉર્જા વાપરતા જાય. બોલો, આ ઇલેક્ટ્રોન થોડી થોડી ઉર્જા વાપરતા જાય, શક્તિ ખર્ચતા જાય, તો એ શક્તિ ગુમાવતા જાય અને એ શક્તિનો ઉપયોગ કરી એડીપી ફોસ્ફેટ સાથે જોડી એટીપી બનાવે. મને કહો, આ ઇલેક્ટ્રોન થોડી થોડી શું ગુમાવે છે? શક્તિ, એનર્જી ગુમાવે છે. એ એનર્જીનો ઉપયોગ કોને કોને જોડવામાં કામ લાગે? એડિનોસાઇન ડાયફોસ્ફેટ અને પીઆઈ. પીઆઈ એટલે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, અકાર્બનિક ફોસ્ફેટ. આ બે જોઈન્ટ થાય તો શું બને? એટીપી. તો તમને ઉર્જા મળી. તો એવું કહેવાય કે વિજાણુ શક્તિનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં થયું. જો, સૌર શક્તિનું રૂપાંતરણ વિજાણુ શક્તિમાં, અત્યારે શક્તિ ઇલેક્ટ્રોનમાં છે, અને એ ઇલેક્ટ્રોનની શક્તિ એટીપીના બંધમાં આવી. આ ઇલેક્ટ્રોનની શક્તિ ગુમાઈ, એટીપી બન્યો. તો બધાને ખબર છે એડિનોસાઇન ડાયફોસ્ફેટ હોય, એમાં ત્રીજો ફોસ્ફેટ એડ થાય, નામ પડ્યું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચલો, એટીપી જનરેટ થઈ ગયો. તો કે હા, બની ગયો. હવે લાસ્ટ લેક્ચરને યાદ કરો. ફોસ્ફેટ એડીપીમાં ઉમેરાય, એડીપીમાં ફોસ્ફેટ એડ થાય. એ એડ થવાની ક્રિયાને શું કહેવાય? તો કે ફોસ્ફોરાઇલેશન. એડીપીમાં ફોસ્ફેટ એડ થાય એ ક્રિયાને શું કહેવાય? તો કે ફોસ્ફોરાઇલેશન. અને આ ફોસ્ફોરાઇલેશન માટે શક્તિ કોણ આપે છે? આ બેને જોડવા માટે શક્તિ કોણ આપે છે? તમે કહેશો સર ઇલેક્ટ્રોન. એટલે પણ ઇલેક્ટ્રોનને શક્તિ કોણ આપે? તો કે ફોટોન. એટલે આવા ફોસ્ફોરાઇલેશનને નામ પડ્યું ફોટોફોસ્ફોરાઇલેશન. મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. ફોસ્ફેટ અંદર એડ થાય એ ઘટનાને કહેવાય ફોસ્ફોરાઇલેશન. પણ એના માટે જરૂરી શક્તિનો મૂળ સ્ત્રોત કોણ? તો કે ફોટોન. તો એને કહેવાય ફોટોફોસ્ફોરાઇલેશન. તો આ રીતે ઇલેક્ટ્રોન પોતાની મૂળ જગ્યાએ પાછા આવે. તો અહીં તમારે એક વસ્તુ જોવા જેવી થઈ કે બહારથી ઇલેક્ટ્રોન લાવવા પડતા નથી, અંદર ને અંદર જ ઇલેક્ટ્રોન ફર્યા કરે. પેલામાં તો પાણીમાંથી ઇલેક્ટ્રોન લાવવા પડતા હતા, ગયા લેક્ચરને યાદ કરો. બીજી એક વાત કહું, ઇલેક્ટ્રોન અંદર ને અંદર ફરે છે, પણ નીકળ્યા હતા તે કેવા હતા? તો કે નીકળ્યા હતા એ શક્તિસભર હતા, અને પાછા આવ્યા ને એ થાકેલા, હારેલા, કંટાળેલા હશે. કેમ ભાઈ? તો કે બધી બહુ જગ્યાએ ઉર્જાનો શું થઈ ગયો? વ્યય થઈ ગયો, ઉર્જા વપરાઈ ગઈ. હું તમને ઉદાહરણ કહું. સ્કૂલો ચાલુ હોય તો સ્કૂલ ચાલુ હોય, તમારે સ્કૂલ જવાનું હોય કે ક્લાસીસ ચાલુ હોય, વોટ એવર, તો તમે જ્યારે ઘરેથી સવારે નીકળો તમે, ત્યારે એકદમ એનર્જેટિક હો, શક્તિશાળી હો, આમ ફ્રેશ મૂડમાં હો. તો એકદમ ઉત્સાહપૂર્વક તમે ઘરેથી નીકળો છો, શક્તિસભર છો. પોતાનું વ્હીકલ લઈને કાં તો વ્હીકલમાં બેસીને સ્કૂલે પહોંચ્યા. સ્કૂલે પહોંચ્યા તો તમારે એક એક કરીને લેક્ચર ભરવાના આવે. હવે લેક્ચર ભરવાના આવે, કેમેસ્ટ્રી ભણ્યા, થોડી શક્તિ વપરાઈ. ફિઝિક્સ ભણ્યા, બધી બહુ શક્તિ વપરાઈ. બાયોલોજી ભણ્યા, થોડી ઘણી શક્તિ વપરાઈ. ઇંગ્લિશ ભણ્યા, ઓર શક્તિ વપરાઈ. કોમ્પ્યુટર ભણ્યા,
ઓર વધારે વપરાય. પીટી કે કશુંક કોઈક રાખ્યું હોય સ્કૂલમાં, જો એક્ટિવિટીમાં એવું કંઈક રમાડવા લઈ ગયા હોય તો શક્તિ વપરાય. ધેન આફ્ટર તમે જ્યારે ઘેર પહોંચો, મને કહો દરેક લેક્ચરમાં ભણવામાં તમારી એનર્જી વપરાય છે, એનર્જી વપરાતી ગઈ, અને તમે જ્યારે પાછા ઘેર પહોંચો, ઘેર જતા હશો ને, પોતાની ઘેર જ જતા હશો, મને શ્યોર ખ્યાલ છે. તો તમે પાછા તમારી ઘેર જ્યારે પહોંચો ત્યારે તમારી હાલત પેલા જાણે તમને બહુ જ મોટું શ્રમ કરીને મોકલ્યા હોય ને, કરાવીને, કે બરાબર મેદાન સાફ કરાયું હોય ને બહુ કામ કરાયું, એવી રીતે તમે પહોંચો પાછા થાકેલા હારેલા. તો નીકળ્યા ત્યારે શક્તિસભર હતા, આયા ત્યારે શક્તિવિહીન હતા, પણ ઇલેક્ટ્રોન હોલ જે સર્જાયો હતો એ પૂરાઈ ગયો. અહીંથી નીકળેલા ઇલેક્ટ્રોન પાછા આવ્યા, નીકળેલા ઇલેક્ટ્રોન પાછા આવ્યા. તો આવા વહનને ચક્રીય વીજાણુ વહન કહે છે. પણ હા, તમે લોકો ફિઝિક્સ ભણ્યા, કેમેસ્ટ્રી ભણ્યા, બાયોલોજી ભણ્યા, કોમ્પ્યુટર ભણ્યા, બધું ભણ્યા, શક્તિ ભલે તમારી ખર્ચાઈ, પણ તમારા મગજમાં જ્ઞાનનો ભંડાર વધ્યો. એને મારે સમજાવો, શું સમજાવાય? તો કે એ જે શક્તિ તમે ખર્ચી એનો ઉપયોગ કરીને અહીંયા એડીપી ફોસ્ફેટ જોડાઈને એટીપી બન્યા. એનો અર્થ કે તમે નવી માહિતી તમારા મગજમાં સ્ટોર કરી અને પછી ઘેર પહોંચ્યા છો. તો ફિઝિકલ એનર્જી ખર્ચાઈ, પણ મેન્ટલ એબિલિટીમાં વધારો થયો છે. તો આ વહનને ચક્રીય વીજાણુ વહન કહે છે. તો માની લઉં કે ચક્રીય શબ્દ તમને ખબર પડી ગઈ હશે. બીજી વાત કહું કે આ ચક્રીય માં પ્રોડક્ટ તરીકે તમને ફક્ત એટીપી જ મળે છે. કોણ મળે છે? એટીપી. એટીપી સિવાય કશું મળતું નથી. તો તમે આ દોરવું હોય તો દોરી શકો. મેં નામ બધા તમને કહેલા જ છે. હવે હું તમને પેલું એક વાય કહ્યું હતું, વાય શા માટે થવું જોઈએ તે હું કહીશ, અને ચક્રીય અને અચક્રીય વચ્ચેનો તફાવત સહેજ ઝડપથી દોરી લો, પછી હું આગળ વાત કરું છું બીજી. ઓકે, હવે તમે આ દોરી ચૂક્યા હશો. હવે હું બીજી તમને વાત કહું કે ચક્રીય અને અચક્રીય વચ્ચે શું તફાવત છે. ગયા લેક્ચરમાં અચક્રીય ભણી ચૂક્યા છો, અત્યારે ચક્રીય ભણ્યા છો. હું ભૂસીને એના પોઈન્ટ્સ લખીને તમને સમજાવું છું કે શું ડિફરન્સ છે. તમને એના પરથી ઘણો ખરો ટોપિકનો ખ્યાલ આવી જશે. ચલો, સૌથી પહેલું હમણાં ભણ્યા તે કહીએ એટલે ગયા લેક્ચરનું યાદ હશે એવું માની લઉં. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ચલો, બેમાં શું ડિફરન્સ? તો હું સૌથી પહેલો તફાવત તમને કહું. બંને સાઈડ કદાચ હું ના લખું, એક સાઈડ લખું, બીજી સાઈડ શોર્ટમાં લખીશ, એટલે તમે બાકીનું વાક્ય તમે સમજો. સમય બગાડતા નથી આપણે. પહેલું, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં ફક્ત
PS1 જ ભાગ લે છે, હમણાં જ ભણી ચૂક્યા. ખાલી કોણ ભાગ લે? PS1. જ્યારે અચક્રીયની અંદર PS1 અને PS2 બંને ભાગ લે છે. ગયા લેક્ચરને યાદ કરો તો PS2 અને PS1 બંને ભાગ લેતા હતા. પહેલા PS2 હતું, પછી PS1 હતું. આમાં ફક્ત કોણ ભાગ લે? PS1, ફોટોસિસ્ટમ 1. નંબર 2 ક્યાં થાય છે? તો કે આંતરગ્રેનમ પટલમાં. હમણાં ભણાવ્યું મેં તમને. આંતરગ્રેનમ પટલમાં ચક્રીય થાય, અચક્રીય થાય, ગ્રેનાના પટલમાં. તો આંતરગ્રેનમ પટલમાં પ્રક્રિયા થાય છે. અડધું જ અડધું વાક્ય લખ્યું છે, તમારે આખું લખવાનું. આંતરગ્રેનમ પટલમાં થાય છે, પેલું આ ગ્રેનાના પટલમાં થાય છે. બે તફાવત થયા. નંબર 3 ફક્ત એટીપીનું જ નિર્માણ થાય છે. હમણાં આપણે ટોપિક શીખ્યા, ખાલી એટીપી એકલો જ બને છે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં એટીપી અને NADPH+H+ નું નિર્માણ થાય છે. યાદ કરો ગયા લેક્ચરમાં NADPH+H+ નું નિર્માણ થાય છે. તો તમને થાય કે સર આમાં NADPH કેમ નહીં બનતો? તો કે પેલામાં આ ઘટના ક્યાં થાય? આંતરગ્રેનમ પટલ. ત્યાં પેલો ઉત્સેચક હોતો નથી, NADP રિડક્ટેઝ. યાદ કરો, હું તમને કહું કે આ ઘટના થાય ક્યાં? તો કે આ જગ્યાએ. અહીં આ ઘટના થાય છે, ત્યાં પેલો ઉત્સેચક નથી. મેં લાસ્ટ લેક્ચરમાં ભણાયો તો NADP રિડક્ટેઝ લખ્યો તો. એ ઉત્સેચક અહીંયા હોતો જ નથી. જો ઉત્સેચક જ ના હોય તો પછી ત્યાં આગળ NADPH+H+ નું નિર્માણ થતું નથી. આમાં ખાલી એટીપી જ બને, શક્તિ જ બને. જ્યારે અહીંયા એટીપી પણ બને અને NADPH નું પણ નિર્માણ થાય છે. ચોથો, ચલો 3 તફાવત થયા. ચોથો તફાવત કહું, ફોટોલિસિસ થતું નથી. યાદ કરો, ફોટોલિસિસ નહીં થતું. હમણાં આપણે ભણ્યા, આમાં ક્યાંય ફોટોલિસિસ નથી. ફોટોલિસિસ કરવા માટે PS2 જોઈએ. શું જોઈએ? PS2. આમાં PS2 હોતો નથી. ફોટોલિસિસ થતું નથી, તેથી O2 ઉદ્ભવતો નથી. ફોટોલિસિસ થતું નથી એટલે પાણીનું વિઘટન થતું નથી, તેથી O2 ઉદ્ભવતો નથી. તો ચોથો મુદ્દો તમે એવું કહી શકો કે આમાં O2 ઉદ્ભવે છે. એટલે આખું વાક્ય તમારે લખવું પડે કે ફોટોલિસિસ થતું હોવાથી ઓક્સિજન ઉદ્ભવે છે. તો યાદ રાખો, વનસ્પતિ જે O2 મુક્ત કરે છે એ ચક્રીયને કારણે નહીં, અચક્રીયને કારણે થાય છે. તમારું મેઇન ટોપિક આ હોવો જોઈએ, આ નહીં. પાંચમી વાત, ઇલેક્ટ્રોન તેના મૂળ સ્થાને પાછા ફરે છે. હમણાં જ આપણે ભણ્યા, ઇલેક્ટ્રોન જ્યાંથી ઉદ્ભવ્યા તેના મૂળ સ્થાને પાછા ફરે છે. જ્યારે અહીંયા તેના મૂળ સ્થાને પાછા ફરતા નથી. હું થોડું રિકોલ કરાવું. PS2 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન PS1 માં જાય છે. PS1 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન NADP ના રિડક્શનમાં વપરાય છે. પાણીમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન PS2 માં આવે છે. આનો અર્થ, કોઈ ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાને આવતા નથી, અચક્રીય. એટલે તો નામ અચક્રીય છે. ઇલેક્ટ્રોનના દાતાની
જરૂર હોતી નથી. આમાં ઇલેક્ટ્રોન દાતા જરૂરી છે. ઇલેક્ટ્રોન દાતા પેલો પાણી, આમાં તો કેમ આમાં ઇલેક્ટ્રોન દાતાની જરૂર નહીં? એટલે ભાઈ જે ઇલેક્ટ્રોન નીકળે છે એ પાછા આવી જાય છે, જે નીકળે છે એ પાછા આવી જાય છે. હવે એ ઇલેક્ટ્રોન પાછા આવી જતા હોય તો કોઈ બહારથી ડોનરની જરૂરિયાત નથી. જ્યારે આની અંદર અચક્રીયમાં પાણીમાંથી ઇલેક્ટ્રોન લેવા પડે છે. એટલે ઇલેક્ટ્રોન દાતા અહીં કોણ છે? પાણી. એની જરૂર પડે છે. 7. તમે કદાચ ભણ્યા ત્યારે વિચાર્યું નહોતું કે આટલા બધા તફાવત થશે. 6 તો લખાઈ ચૂક્યો છું, 7મો ખબર નહીં તમે લખી રહ્યા છો કે કેમ, પણ હું તમને કહી રહ્યો છું. 7મો મુદ્દો. હવે એવું થાય છે કે આ ચક્રીય ક્યારે ચાલે? તો કે જ્યારે, સાંભળી લેજો, લો લાઇટ હોય, લાઇટ લો હોય, ડીમ લાઇટ હોય અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઓછું હોય. વાતાવરણમાં CO2 ઓછો હોય, CO2 ઓછો હોય, લો લાઇટ હોય, કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય, ડીમ લાઇટ હોય, એવા સંજોગોમાં ચક્રીય ચાલે. કેમ કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય એ હમણાં હું પેલા વાહીવાળા કારણમાં તમને સમજાવું છું કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય ને તો આ ચાલે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય અને તીવ્ર પ્રકાશ હોય ત્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે. ફરીવાર વાક્ય યાદ રાખો, ઓછો કાર્બન ડાયોક્સાઇડ હોય, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય અને મંદ પ્રકાશ હોય ત્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જરૂરી છે અથવા થતું હોય છે. અને છેલ્લું 8મો તફાવત તમને કહું ચક્રીય અચક્રીય વચ્ચેનો, કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, હજુ તમે કેલ્વિન ચક્રનો આગલો લેક્ચર ભણશો એટલે 8મો મુદ્દો ક્લિયર થશે. પ્રકાશ સંશ્લેષણમાં સીધો ભાગ ભજવતા નથી. અપવાદ રૂપે અમુક બેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષણમાં સીધો ભાગ ભજવતા નથી. જ્યારે આ પ્રકાશ સંશ્લેષણમાં સીધો ભાગ ભજવે છે. આના વગર પ્રકાશ સંશ્લેષણ પૂરું થતું નથી. તમે આટલું ઝડપથી જે પોઈન્ટ જોવા હોય જોઈ લો. પછી હું તમને પેલું વાયવાળું રીઝન સમજાવું છું. ચલો જોજો. ચક્રીયમાં ખાલી PS1 ભાગ લે, પેલામાં PS1 PS2 બંને ભાગ લે. આંતરગ્રેનમ પટલમાં થાય, પેલો ગ્રેનાના પટલમાં. અહીં ફક્ત ATP બને, પેલામાં ATP અને NADPH પ્લસ H પ્લસ બને. ફોટોલિસિસ જ ના થાય તો O2 ના ઉદ્ભવે, પેલામાં ઉદ્ભવે. ઇલેક્ટ્રોન ફરીને પાછા પોતાના સ્થાન આવે એટલે નામ ચક્રીય, પેલામાં ના આવે એટલે અચક્રીય. અહીંયા ઇલેક્ટ્રોન પાછા આવી જતા હોય તો બીજા પાસથી લેવા ના પડે, અહીં નથી આવતા એટલે લેવા પડે, દાતાની જરૂર પડે. CO2 લો હોય અને લો લાઇટ હોય તો ચક્રીય ચાલે. સારી લાઇટ હોય, કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય તો અચક્રીય ચાલે.
ને પ્રકાશ સંશ્લેષણમાં સીધો ભાગ ભજવતા નથી, જ્યારે અહીંયા આગળ ડાયરેક્ટ ભાગ ભજવે છે. હવે આવું મેં કેમ કહ્યું એનું હવે તમને ઉદાહરણ કહું. એ કહેતા પહેલાં કહી દઉં, ચોપડીમાં ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશનનું વર્ણન બહુ જ ભંગાર આપ્યું છે. આકૃતિ દોરી છે, એની જસ્ટ નીચે જ એક પેરેગ્રાફ જેટલું વર્ણન છે. એની ઉપરનું તો ચક્રીય અચક્રીયનું ભેગું લખ્યું છે, એ તમે નહીં પણ વાંચો તો એ ચિંતા ના કરશો. હવે હું તમને કહું, કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય તો ચક્રીય કેમ ચાલે છે હું તમને કહું. આવનારા લેક્ચરોમાં આવશે, છતાં હું તમને થોડોક કહેવાનો ટ્રાય કરું. મને કહો, કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય ને, હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય તો હું તમને સમજાવું. કેલ્વિન ચક્ર ના ચાલે. કેલ્વિન ચક્ર એટલે અંધકાર પ્રક્રિયા મારો આવતા લેક્ચરનો ટોપિક હશે, તમારો મેઇન ટોપિક છે. કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય એનાથી જ કેલ્વિન ચક્ર સ્ટાર્ટ થાય. કેલ્વિન ચક્ર ના ચાલે. કેલ્વિન ચક્ર ના ચાલે, જોજો ધ્યાનથી બધા. કેલ્વિન ચક્ર જો ના ચાલે તો NADPH પ્લસ H પ્લસનો વપરાશ જ ના થાય. NADPH પ્લસ H પ્લસનો વપરાશ ના થાય તો શું થશે જાણો છો? આ NADPH પ્લસ H પ્લસ વપરાય જ નહીં તો અચક્રીય ચાલે જ નહીં. કારણ કે અચક્રીય ચાલે, જો અચક્રીય ચાલે તો આ બન્યા કરે. આ બન્યા કરે કયામાં વપરાયા કરે? કેલ્વિન ચક્રમાં. ખોરાક બન્યા કરે, બરોબર છે. અચક્રીય ચાલે નહીં તો શું થાય? સનલાઇટ તો પડ્યા જ કરે પેલી. તો એ સનલાઇટ, બહુ ધ્યાનથી જોજો, અચક્રીય ચાલતું નથી તો પેલી લાઇટ તો આખો સૂર્યપ્રકાશ તો પડ્યા જ કરે. સૂર્યપ્રકાશ પડ્યા કરે છે તો પરિસ્થિતિ શું આવે કે ક્લોરોફિલનું વિઘટન થઈ જાય. ક્લોરોફિલનું વિઘટન થઈ જાય. જો અચક્રીય ના ચાલે તો ક્લોરોફિલ નું વિઘટન થાય, એને ફોટો ઓક્સિડેશન કહેવાય. જો હું આગલા લેક્ચરમાં ભણાવીશ. ક્લોરોફિલનું વિઘટન થઈ જાય, ક્લોરોફિલ તૂટી જાય તો ખોરાક જ ના બને. તો એને બચાવવા માટે કઈ પ્રક્રિયા ચાલશે? ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન, કે એ લાઇટ ચક્રીયમાં વપરાઈ જશે. અડધાને સમજ ના પડી મેં શું કીધું તે. જોજો, હવામાં આખું લિંક છે અને તમે વધારે સારું તો હજુ આવતા લેક્ચરોમાં શીખી શકશો, પણ હું સમજાવું. હવામાં CO2 ઓછો હોય, CO2 ઓછો હોય તો કેલ્વિન ચક્ર નહીં ચાલે. કેલ્વિન ચક્ર નહીં ચાલે તો NADPH પ્લસ H પ્લસનો વપરાશ નહીં થાય. એનો વપરાશ નહીં થાય તો અચક્રીય નહીં ચાલે. કારણ કે બનાવીને શું કરે? વપરાશ તો થવો જોઈએ. અચક્રીય નહીં ચાલે તો એટલે પર્ણમાં અચક્રીય નહીં ચાલે તો લાઇટ તો પડ્યા જ કરવાની છે. લાઇટ પડ્યા કરે તો એ ક્લોરોફિલને તોડી નાખે. તો એને બચાવવા માટે એ ચક્રીય સ્ટાર્ટ કરી દે. તો આ રીતે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલ. તો બોલો, વનસ્પતિમાં પહેલી પ્રાથમિકતા કેલ્વિન ચક્ર ચલાવવા માટે આ જોઈએ જ. એ કયામાં બને? અચક્રીયમાં. ચક્રીયમાં તો કામ લાગતું એટલે બનતો જ નથી. એનો અર્થ કે ચક્રીય પ્રકાશ સંશ્લેષણમાં સીધો ભાગ ભજવતો નથી. પ્રકાશ સંશ્લેષણ પૂરું કરવું હોય, વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ધ્યાનથી સાંભળજો, પ્રકાશ સંશ્લેષણ પૂરું કરવું હોય તો કેલ્વિન ચક્ર ચલાવવું જ પડે. કેલ્વિન ચક્ર ચલાવવું હોય તો NADPH જોઈએ જ જોઈએ. શું NADPH અહીં બને છે? અહીં NADPH બને ના. એનો અર્થ કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનનો પ્રકાશ સંશ્લેષણમાં સીધો કોઈ રોલ હોતો નથી. અમુક બેક્ટેરિયામાં છે, બધામાં હોતો નથી. તો તમારા માટે ખોરાક બનાવવો હોય તો કયું ફોસ્ફોરાઇલેશન મેઇન થવું જોઈએ? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. અચક્રીય ચાલશે તો ATP પણ બનશે, I બનશે. આ બનશે તો કયું ચક્ર ચાલશે? કેલ્વિન ચક્ર ચાલશે. કેલ્વિન ચક્ર ચાલશે તો ગ્લુકોઝ બનશે. તો ખોરાક બનાવવા માટે સીધામાં સીધો કોનો ઉપયોગ થાય છે?
તો કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, નહીં કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. આમાં ખાલી ને ખાલી એટીપી જ બને છે. જે એનએડીપીએચની જરૂર છે આવતા લેક્ચરોમાં ખોરાક બનાવવા માટે, એ બનતો નથી. તો હું માનું છું ત્યાં સુધી તમારું ચક્રીય અચક્રીયનું કન્સેપ્ટ તમારા માઇન્ડમાં મસ્ત રીતે બેસી ગયો છે, લગભગ બધું સમજી ગયા છો. ફરી આવતા લેક્ચરે બહુ મજાનો રસપ્રદ ટોપિક લઈને ફરી પાછો આવીશ. ત્યાં સુધી તમે આ બધું તૈયાર કરજો. થેન્ક યુ.